અમરેલીના લીલિયામાં યુવકને સિંહની પજવણી કરવી ભારે પડી। મીટિંગ પીરિયડ દરમિયાન પજવણી કરતા સિંહ હિંસક બની ગયો હતો। સિંહની પજવણી કરનાર યુવકને સિંહે ઉતાર્યો મોતને ઘાટ। ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયો હતો યુવક, ત્યારે પજવણી કરતા સિંહે યુવક પર હિંસક હુમલો કર્યો। સિંહ મીટિંગ પીરિયડમાં હતા ત્યારે ઉશ્કેરણી કરી હોવાનું પણ ડીસીએફએ નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે હજુ પણ આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે। વન્ય પ્રાણીને હેરાન કરવું તે મોટો ગુનો બને છે તેવું પણ ડીસીએફએ નિવેદન આપ્યું। અંટાળિયા રેવન્યુ વિસ્તાર જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે। આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે। આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા। તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે। આ ખૂબ જ ગંભીર ઘટના બની છે, કારણ કે ઉત્તરોત્તર સિંહોના હુમલાની ઘટનાઓ વધી રહી છે અને જે પ્રમાણે જે ભોગ બનેલા ને એની સાથે જે વ્યક્તિઓ છે ને એ જણાવી રહ્યા છે કે તે લોકો પોતાનું વાહન લઈને જતા હતા અને લઘુશંકા કરવા માટે ઉતર્યા અને સિંહે એમની પર એટેક કરી દીધો, તો આ વાત બિલકુલ માન્યમાં નથી આવતી। અને જે પ્રમાણે માહિતગાર સૂત્રોની વાત માનીએ તો જાણકારી મળી રહી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું। ન્યૂઝરૂમથી જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશજી, સિંહની પજવણીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે। આ પહેલા પણ સિંહ બાળનું જે મોત નીપજ્યું હતું અને હવે સિંહ હિંસક બની ગયો હતો અને એક વ્યક્તિ પર હુમલો કર્યો તે પ્રકારની ઘટના સામે આવી, પરંતુ એ વિગતો પણ સાથે સામે આવી કે સિંહની પજવણી કરવામાં આવીને ત્યારબાદ સિંહ હિંસક બની ગયો। શું લાગી રહ્યું છે કે કાયદો હજુ વધુ કડક કરવાની હવે તાતી જરૂરિયાત ઊભી થઈ છે? ભાવિકા, ગુજરાતની આન બાન ને શાન સિંહ ઉપર, સાવજ ઉપર સંકટ હોય એવી વાત અત્યારે આવી રહી છે। જે બનાવો આવી રહ્યા છે સામે, એક તો એક સંકટ એ છે કે જંગલમાં જે વસ્તીઓ છે એને કેટલાક માઇનિંગના પરમિશન આપવામાં આવે છે, એને કારણે ઔદ્યોગિક વસ્તુ ત્યાં આવવા માંડી છે, એટલે સિંહ શહેરી વસવાટમાં આવતા જાય છે। અને બીજો એક સૌથી મોટો જ્યારે જે ગેરકાયદેસર લાયન શો, આ એક સૌથી મોટી સમસ્યા જૂનાગઢનો સાસણ આસપાસ હોય કે લીલિયા ક્રાકચ એટલે અમરેલી હોય કે પાલીતાણા કે બરડા ડુંગરમાં, પણ સૌથી વધુ મહત્વની વાત એ છે કે અમરેલી વિસ્તારમાં 33 થી 45 જેટલા સિંહોનો પરિવાર જ્યારે વસવાટ કરતો હોય ત્યારે અત્યારે જે મેટિંગ પીરિયડ ચાલતો હોય એમાં જો ગેરકાયદેસર લાયન શોનું આખું બહાર આવ્યું છે। શરૂઆતમાં તો એવું જ હતું કે સિંહે હુમલો કર્યો ને સિંહે માણસનું મોત થયું ને એ જ વાત આવી હતી અને લોકોમાં એક પ્રતિક્રિયા જુદી આવી હતી, પણ જ્યારે તપાસમાં આવ્યું ત્યારે આખું બહાર પડ્યું છે। અને આવું ગેરકાયદેસર લાયન શો ખાસ કરીને હવે લોકો જે સફારી પાર્ક હમણાં 4 મહિના માટે બંધ હોય છે, સાસણનો દેવળિયા પાર્ક ખુલ્લો હોય છે, પણ જે સાસણનો જે સફારી પાર્ક બંધ હોય છે જંગલમાં જે પરમિટ સાથે જવાનો હોય, એને કારણે હવે આસપાસના વિસ્તારોમાં આ રીતે ગેરકાયદેસર લાયન શોનું પ્રમાણ વધ્યું છે અને એનો આ દાખલો છે। એટલે હવે વન વિભાગે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા અને ઉચ્ચ કક્ષાના ઓફિસરો દ્વારા તાત્કાલિક અસરે આ બંધ થવું જોઈએ, કારણ કે જે તે વાડીઓમાં મારણ કરી અને લાયન શો કરવામાં આવે છે। બહારથી દૂરથી, ગુજરાતના તો ખરા, બહારથી કોઈ આવેલા ટુરિસ્ટને પણ હોટલમાં એવી લાલચ આપવામાં આવે કે તમને સિંહ દર્શન કરાવશું અને એ સિંહ દર્શન કરાવવા માટે આ રીતે થયું છે। પણ અત્યારે મીટિંગ પીરિયડ હોવાથી જે કાંઈ થયું છે એ સીધું જ વન વિભાગની તપાસમાં બહાર આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે સિંહ ઉપર જ્યારે સંકટ જે આવ્યું છે ત્યારે સિંહ પ્રેમીઓએ 2 દિવસ પહેલાં જ જૂનાગઢ ખાતે આવેદન, મનીષભાઈ વૈદ્ય આપણી સાથે છે, સિંહ પ્રેમી। મનીષભાઈ, અત્યારે જે અમરેલી લીલિયા ક્રાકચના જંગલમાંથી જે બનાવ બહાર આવ્યો છે કે સિંહે જે મેટિંગ પીરિયડમાં જે ખલેલ પહોંચાડતા એક ઉપર હુમલો કર્યો હતો, એમનું મૃત્યુ થયું છે, પણ દિન પ્રતિદિન આવા બનાવો વધ્યા છે। એક તરફ ગેરકાયદેસર લાયન શો, એક બાજુ સરકાર જેને કહેવાય કે માઇનિંગ સહિતને પરમિશન આપી, આવા સિંહ ઉપર, સાવજ ઉપર જ્યારે સંકટ આવી રહ્યું છે, આપ શું કહેશો? જી મનીષભાઈ, અત્યારે જે અમરેલી લીલિયા ક્રાકચ ઉપર 2 દિવસ પહેલાં જે બનાવ બન્યો હતો કે સિંહ એક હુમલો કર્યો અને એક વ્યક્તિનું મોત થયું યુવકનું,
પણ એમાં જ્યારે જંગલ ખાતાની તપાસ જ્યારે બહાર આવી ત્યારે એમાં એવું આવ્યું કે સિંહનો મેટિંગ પિરિયડ હતો ને એમાં તેઓ ખલેલ પહોંચાડતા ગેરકાયદેસર લાયન શો કરતા હતા અને એ સિંહે ઉશ્કેરાટમાં આ બનાવ બન્યો છે, આવું બહાર આવ્યું છે. અને છેલ્લા કેટલાય દિવસોથી આ બનાવો વધતા જાય છે. એમાં સૌથી વધુ દૂષણ હોય ગેરકાયદેસર લાયન શોનું. આપ શું કહેશો? ના, સાચી વાત છે. આજના કિસ્સામાં એ બહુ ફલિત થઈ ગયું છે. હજી ઇલીગલ જે લાયન શો છે ચાલી જ રહ્યા છે. ભલે સરકાર કાં તો પ્રશાસન એને ના પાડતી હોય, પણ આ તાજેતરનો કિસ્સો બહુ જ દુઃખદ કહેવાય. આટલી બધી જોજો 9 જેટલા કિસ્સાઓ થયા હોય ગીરની અંદર, તેમાં દીપડાને અને સિંહને એટેકના, તો આ 10મો કિસ્સો એવો નોંધાયો છે. અને એ પાછું ઇલીગલ ટુરિઝમનો. આપણે વારંવાર ઇલીગલ ટુરિઝમ બાબતે સરકારને અથવા સરકાર પણ એવું કહે છે કે અમે બંધ કરીશું કાં તો અમે પૂરેપૂરું પ્રોટેક્શન કરીએ છીએ, પણ નથી જ થતું. અને જો આવું હજી થશે તો બહુ જ ગંભીર સમસ્યા ઊભી થશે. પણ મારી વાત આની સાથે એ પણ જોડે છે કે તાત્કાલિક સરકારે એક એસઓપી બનાવવાની જરૂર છે. જેમ મોઢવાડિયા સાહેબ એ વખતે પેલા છોકરાના ગામમાં જઈ આવ્યા, એવી રીતે અહીંયા પણ ફરીથી મંત્રી આવવું જોઈએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કડકમાં કડક આદેશ દઈ અને પેટ્રોલિંગ વધારવું પડે. પણ છેલ્લી માહિતી મુજબ એવું પણ મારા ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં આગળ આ જે છોકરાઓ ગયા સિંહ દર્શનમાં, એમાં કોઈ વન વિભાગનો નાનો કર્મચારી પણ હતો. જો આ હોય તો આ ભ્રષ્ટાચાર ચોક્કસ આપે જે મનીષભાઈ વાત કરી, વન વિભાગના કર્મચારીની સામેલગીરી વગર શક્યતા જ નથી. કારણ કે લોકેશન ટ્રેસ કરવાનું કામ વન વિભાગના કર્મચારી જ કરી શકે. અને છેલ્લા કેટલાય સમયથી, હવે અત્યારે સાસણનું જંગલ બંધ થયું છે, જે 4 મહિના મેટિંગ પીરિયડ હોય છે, ત્યારે ખાસ કરીને અમરેલી વિસ્તારમાં બહારથી યાત્રિકો આવે છે, એમને પણ આવા ગેરકાયદેસર લાયન શો થાય છે, માટે ખૂબ જરૂરિયાત છે. એ અંતર્ગત શું કહેશો આપ? ના, સાચી વાત છે કે અત્યારે ભલે બંધ થયું હોય ટુરિસ્ટો માટે, પણ જે ટુરિસ્ટો આવવાના છે બહારથી, એ લોકોને લાલચ તો મળવાની જ છે કે સિંહ જોયા વગર અમે ના જઈએ, આટલે બધે દૂરથી આવે છે. અને ત્યારે વન વિભાગના કોઈ નાના કર્મચારીનો આ લોકો સંપર્ક કરતા હોય છે અને પૈસાની લાલચમાં આવું બધું રેકેટ ચાલતું હશે. પણ ફરીથી કહું કે આને હજી દબાવવાની જરૂર છે. કારણ કે જે તે કર્મચારીને પણ અને સામે તપાસ કરીને એને સસ્પેન્ડ કરવો જોઈએ. અને જે લોકો આવી રીતે સિંહ દર્શન ખોટા કરે છે એમને જેલ ભેગા કરવા જ જોઈએ. આ દાખલો નહીં બેસાડો તો આમનું આમ ચાલુ રહેશે. મનીષભાઈ અંતિમ પ્રશ્ન એ પૂછું છું કે કેટલીક વખત એસઓપી તૈયાર કરશો? આ તો પરંપરાગત એક પ્રોટોકોલ છે, એ મુજબ તમારે ગેરકાયદેસર આ વસ્તુ થતી જ નથી. અને મેટિંગ પીરિયડમાં તો કોઈ સંજોગોમાં વનરાજાને ખલેલ ન પહોંચાડાય. તો આ બધું એસઓપી તો વન વિભાગ જાણતું જ હોય. હવે મંત્રી આવીને કહેશે પછી એસઓપી નું પાલન થશે? ખબર નથી, પણ જે નેશનલ વાઇલ્ડ લાઇફ એક્શન પ્લાન છે 2021 થી 2035 સુધીનો, એની અંદર બહુ જ ક્લિયર કટ આદેશ છે કે જે માણસ અને વન્ય પ્રાણીઓના સંઘર્ષ છે એમને મિટિગેટ કરવા માટેના બધા એફર્ટ કરવા. તેમ છતાં પણ એ એસઓપી કાં તો એ જે એક્શન પ્લાન છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો, એને ધ્યાનમાં લેતા નથી, કાં તો ઇગ્નોર કરે છે, કાં તો પછી આ લોકોને શિક્ષણ નથી એ બાબતનું. અને એના લીધે પણ આવા બનાવો બનતા હોય છે. પણ વારંવાર આ લોકોની ટ્રેનિંગ કરવી જોઈએ, કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ્સ કરવા જોઈએ અને વારંવાર સ્ટ્રેન્થન કરવા જોઈએ. અને સામે કોમ્યુનિટીમાં એક અવેરનેસ પણ ઊભી કરવી જોઈએ. પણ અને જેલ થાય તો જ આવા જે બનાવો છે એ બંધ થશે. જી ચોક્કસ. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. તો ભાવિકા, જેને કહેવાય કે સાવજ ઉપર સંકટ આવ્યું છે, અને ખાસ કરીને જે 4 મહિના માટે જેમનો બેટિંગ પીરિયડ હોય ત્યારે તો આ વસ્તુ ન જ થવી જોઈએ. તેમ છતાં ગેરકાયદેસર લાયન શોનો ધબધબાટ શરૂ થયો છે અને એમાં ક્યાંક વન વિભાગના કર્મીઓ પણ આશંકા સેવાઈ રહી છે. આવા કર્મી હોય તો એની સજા થવી જોઈએ. આવા ગેરકાયદેસર લાયન શો કોઈ પણ ગુજરાતના હોય કે બહારના યાત્રિકો હોય એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જી બિલકુલ ધર્મેશ, ધન્યવાદ જોડાવા બદલ.